વિચાર કરો, મેકરણ દાદાની જગ્યામાં એકાદે 13 સમાધિ. 13 ને કે વધારે હશે ખબર નહીં. હા, દ્રંગ મેકરણ દાદા કચ્છમાં એક આઈ રેવા કુતરો ને ગધેડો ભેગા, ગધેડો ને કુતરો ભેગા, એક આઈ બાપા કેટલી સમાધિ? 13. અને બધા એક જ આયરે એમ. હવે કેવડી વાતાવરણ હશે. એક આયરે 13 ભૂપેનભાઈ આપણે બધા જઈવા જોઈએ ને, કાંઈ ઘટે નહીં. અને તમે એ જગ્યામાં પગ મૂકો ને એટલે તમને પ્રમાણ મળે. એ જગ્યામાં પગ મૂકો ને, ખાલી જગા હા જો મારી માએ મેકરણ દાદાનું ભજન ગાયું, ખાલી પગ મૂકો ને ત્યાં તમને જગ્યાનું પ્રમાણ મળી જાય. હા, અખંડ ધૂણો. અને કીધું ને આગળના મને બોલવું નહોતું, મારે તો વળી આ લોકોને ખાવાની ઉતાવળ હોય ને મને બધી એમ થાય કે પછી કેટલું ઉતાવળ કરવી. પણ કહેવાનો મતલબ શું છે કે ભજન છે ને, મહાપુરુષોએ ભજન કર્યું હે. શું કર્યું હે? ભજન. અને અલખધણીને આરાધે. કાલે આ ગુરુ મહારાજના દ્વારમાં 40 વર્ષથી આ બીજ ઉજવાય છે. અને ગુરુની બીજ છે, આ મારી બીજ નથી. આ હરજીવન બાપાની, જ્યોતિમાની અને અરુણ બાપુની બીજ છે, મારી બીજ નથી. આ પૂનમ છે એ ગુરુની પૂનમ છે, મારી પૂનમ નથી. અને જેટલું ભજન થાય ને આ છે ને જાગતો ધૂણો કહેવાય. આમાં કેટલા જીવોનું કલ્યાણ થાય. એક બે જણનું તમે કરશો ને તો તમારા ઘરનું થાય કલ્યાણ. અને અહીંયા તમારા અનંત ઘરોનું કલ્યાણ થાય. આ જગદીશભાઈ ભજન કરશે ને તો એના કુળનું, કુટુંબનું, હગાવાળાનું કરશે. પણ જો એની પૂરી નિષ્ઠા અને ગુરુના દ્વારમાં પૂરી એની સ્થિતિ હશે ને તો આખા વિશ્વનું કલ્યાણ કરશે. કારણ કે મૂળમાં પાણી રેડાય. ઝાડવા પાંદડામાં પાણી રેડો ને તો એ સુકાઈ જાય. એકવાર શિવજી નીકળ્યા, દ્રઢ વૈરાગ જેના મનમાં. એકવાર શિવજી નીકળ્યા તો કે શિવજી આદિગુરુ શિવ એકવાર નીકળ્યા ને તો કે અહીંયા કોઈ નહોતું. અને બળદિયા ઉપરથી નીચે ઉતરી, પાર્વતી ભેગા હતા, પગે લાગ્યા. તો કે પગે કાં લાગો? તો કે અહીંયા આત્મ મહાપુરુષો સત્સંગ કરતા હતા, આત્મજ્ઞાની મહાપુરુષો ભજન કરતા હતા, અહીંયા બ્રહ્મવેતા બિરાજતા હતા. અહીંયા હરિગુરુ સંતોનો વાસ હતો. અહીંયા હરિહરના હાકલા થતા હતા. અહીંયા આખા વિશ્વનું કલ્યાણ વિચારાતું હતું. શરીર તો પડી જાય પણ હરિગુરુ સંતોની જગ્યા હે ને, અહીંયા હરજીવન બાપાથી લઈને અનંત સત્પુરુષોની હાજરી હે. આપણને એમ લાગે કે ના આપણે એક જ છીએ ને, એટલે અહીંયા આખા વિશ્વમાં મહાપુરુષો છે. એ અહીંયા હોય જ. આખા દ્વારકા વાળો કે ભજન કરાય મારો એમ કહે છે દ્વારકા વાળો. આ વિશ્વના તમામ મહાપુરુષો આખા વિશ્વમાં છે. પણ એ લોકો જ્યાં પરમાત્માનું નામ ભજન સત્સંગ થતું હોય ને અહીંયા પ્રગટ રહે. આના ઘરે જાવ તો મને શું વાંધો હોય, પણ એ અહીંયા આવે તો એ આખી ગતિ ફરી જાય કે નહીં? ઘરની ને અહીંયાની તો એના ઘરે કઈ વાંધો હોય? એના ઘરે પરમાત્મા નથી છે, પણ છતાં જો અહીંયા એક ચેતનતા છે. એટલે હરિગુરુ સંતોને ધન્ય હે. મેકરણ દાદાની મારી માએ ભજન ગાયું. મેકરણ દાદાને કોટી કોટી વંદન. આપણે વાયક આપ્યું તો મેકરણ દાદા અટાણે આવી ગયા. ઈ કે અલખ ધણીને આરાધતા. તમે આરાધ કરો ને એટલે મારો નાથ આવે. મારી બેન એમ છે. બાપભાઈ ભજન ગાવાલો.